કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ શું લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 12 કોમર્સ અને આપણા સબ્જેક્ટનું નામ છે એકાઉન્ટ। તો એકાઉન્ટમાં બીજા નંબરનું ચેપ્ટર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં આજે આપણે છેલ્લો દાખલો એટલે કે 19મા નંબરના દાખલાનું આપણે સોલ્યુશન કરીશું। તો મિત્રો આ દાખલો ઘણો જ મોટો હોવાને કારણે જગ્યાનો થોડો ઇશ્યુ રહેશે, એટલા માટે મેં અહીંયા વિગત રકમ એવું બધું લખ્યું નથી। તમારે સમજી જવાનું આ વેપાર ખાતું છે, બરાબર। આ બાજુ ઉધાર, આ બાજુ જમા, આ બાજુ ઉધાર, આ બાજુ જમા, બરાબર। આ ફાળવણી ખાતું છે, મૂડી ખાતું છે, એટલે કે મૂડી નહીં ચાલુ ખાતા આપેલા છે તો ચાલુ ખાતા આપણે લખીશું। તો અહીંયા ચાલુ ખાતા છે અને છેલ્લે પાકું સરવૈયું છે, બરાબર છે। ચાલો તો સૌથી પહેલાં આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ। તો આપણે કોઈ પણ પ્રકારનો દાખલો ગણીએ તો એની શરૂઆત આપણે ક્યાંથી કરવાની? તો આખર માલના સ્ટોકથી કરવાની, બરાબર છે। તો આખર માલના સ્ટોકમાં તમને શું કીધું છે? તો આખર માલના સ્ટોકમાં તમને કીધું છે આખર સ્ટોકની ચોપડી કિંમત 60,000 છે। જે આખર સ્ટોક છે એની ચોપડી કિંમત 60,000 રૂપિયા છે, જેમાં 10% માલની બજાર કિંમત 20% ઓછી છે। આ જે 60,000 રૂપિયાનો માલ છે એમાં 10% જે માલ છે એ 10% માલની બજાર કિંમત 20% ઓછી છે। પછી કીધું છે 20% માલની બજાર કિંમત 10% ઓછી છે, જ્યારે બાકીના 42,000ના માલની કિંમત 25% ઓછી આંકવામાં આવી છે। તો મિત્રો આખર માલના સ્ટોકની આપણે અસર કરીએ તો સૌથી પહેલાં એક કામ કરીએ, અહીંયા જગ્યા આપણે જોઈશે, પછી આપણે લીટી દોરી દઈશું, બરાબર આપણી જાતે। અત્યારે આપણે આ રીતે લખીએ તો પહેલાં આપણે આખર સ્ટોકની ગણતરી કરીએ તો અહીંયા આપણે હેડિંગ આપી દઈએ આખર સ્ટોક। સ્ટુડન્ટ આખર સ્ટોકની ગણતરી કેવી રીતે થાય બરાબર જોઈ લેજો। અહીંયા કીધું છે આખર સ્ટોક કેટલા રૂપિયાનો છે? તો કે 60,000 રૂપિયાનો આખર સ્ટોક છે। એમાં પહેલી લીટી આપણે વાંચીએ તો એમાં કીધા 10% માલની બજાર કિંમત, આટલું જ વાંચો ખાલી। સૌથી પહેલાં શું કીધું છે? 10% માલ। ભાઈ 10% માલનો મતલબ શું થાય? તો 10% કરો, 60,000ના 10% કેટલા થાય? 6,000। તો આ 10% માલ જે છે એની બજાર કિંમત કેટલી છે? ઓછી છે। કેટલી ઓછી છે બજાર કિંમત? તો કે 20% એની બજાર કિંમત ઓછી છે, તો માઇનસ કેટલા કરવાના? 20%। આના 20% કરો તો કેટલા થશે? 1200 રૂપિયા થશે। કેટલા રૂપિયા થશે? 1200 રૂપિયા। તો હવે અહીંયા માઇનસ કરો, 6,000માંથી 1200 રૂપિયા માઇનસ કરો એટલે કેટલા આવશે? 4800 રૂપિયા। આ 4800 રૂપિયા એની કઈ કિંમત આવી? બજાર કિંમત। અને આ કઈ કિંમત કહેવાય? ચોપડે કિંમત, બરાબર છે। પછી બીજું આગળ વાંચો તો 20% માલની બજાર કિંમત 10% ઓછી છે। કેટલા માલની બજાર કિંમત 10% ઓછી છે? 20% માલ। તો 20% માલ આપણે કરીએ તો અહીંયા લખીએ 20% માલ, 20% માલ। તો સ્ટુડન્ટ 20% કરો, 60,000ના 20% કરો, 6 દુ 12 એટલે એની ચોપડી કિંમત કેટલી આવશે? એની ચોપડી કિંમત આવશે 12,000 રૂપિયા। તો અહીંયા આપણે લખીએ 12,000 માઇનસ કેટલા ઓછા છે? તો કે 20% માલની બજાર કિંમત 10% ઓછી છે। સ્ટુડન્ટ 10% ઓછી કિંમત છે તો 10% એટલે આના કેટલા થાય? 1200 રૂપિયા થાય। તો 1200 એટલે અહીંયા કેટલા આવશે? 10,800 રૂપિયા। આ એની કઈ કિંમત આવશે? બજાર કિંમત આવશે। અને છેલ્લે હવે કેટલો માલ વધ્યો? તો છેલ્લે તમને કીધું છે જ્યારે બાકીનો 42,000ના માલની કિંમત 25,000 ઓછી છે। બાકીનો માલ એટલે કેટલો? તો અહીંયા કેટલો માલ આવી ગયો સ્ટુડન્ટ જુઓ, અહીંયા તમારો 10% માલ આવી ગયો, અહીંયા તમારો કેટલો માલ આવી ગયો? 20%, એટલે 10 ને 20 30। તો હવે બાકીનો માલ કેટલો વધ્યો? બાકીનો માલ 70% વધ્યો। કેટલા ટકા વધ્યો? 70%। તો સ્ટુડન્ટ 60,000ના 70% એટલે કેટલા થાય? 42,000। એનો મતલબ કે બાકીનો માલ કેટલો હશે? 42,000। અંદર પણ કેટલા છે? 42,000, બરાબર। એનો મતલબ કે આપણો દાખલો સાચો છે। તો આ 42,000 રૂપિયાનો માલ છે એની બજાર કિંમત કેટલી ઓછી છે? તેની બજાર કિંમત કેટલી ઓછી છે? 42,000ના માલની કિંમત 25% ઓછી છે। કેટલા ટકા? 25%। તો સ્ટુડન્ટ 42,000ના 25% કરો તો કેટલા થાય છે? તો 42,000 ગુણ્યા 25% એટલે 10,500 રૂપિયા એની બજાર કિંમત ઓછી છે। તો આ એની કઈ કિંમત થઈ? ચોપડી કિંમત। તો હવે એની બજાર કિંમત કઈ આવશે? માઇનસ 42,000 રૂપિયા કરો તો તમારો જવાબ આવશે 31,500, બરાબર। હવે મિત્રો આખર સ્ટોક આપણે શોધવો હોય તો આખર સ્ટોક કઈ રીતે શોધાય? તો અહીંયા લખવાનું આખર સ્ટોક। તો અહીં ધ્યાન આપો સ્ટુડન્ટ, આ જે 60,000 રૂપિયા હતા ને એ 60,000 રૂપિયામાં આપણે વેચી નાખ્યા। 60,000 રૂપિયામાંથી જે 6,000 રૂપિયાનો માલ હતો એની બજાર કિંમત 4800 છે। 60,000માંથી 12,000 રૂપિયાનો જે માલ હતો એની બજાર કિંમત 10,800 છે। 60,000માંથી 42,000 રૂપિયાનો જે માલ હતો એની બજાર કિંમત 31,500 છે। તો સ્ટુડન્ટ આ ચોપડી કિંમત છે, આ બજાર કિંમત, આ બેમાંથી જે કિંમત ઓછી હોય તે લખવાની। તો ઓછી કિંમત કેટલી? 4800।
ચાલો આ 12,000 અને 10,800 માંથી જે કિંમત ઓછી હોય તે કિંમત આપણે આખા સ્ટોકમાં ગણવાની એટલે 10,800. 42,000 અને 31,500 માંથી જે કિંમત ઓછી હોય તે કિંમત આપણે ગણવાની એટલે 31,500. હવે આપણે આનો સરવાળો કરીએ તો 4800 રૂપિયા વત્તા 10,800 વત્તા 31,500. સ્ટુડન્ટ આપણો આખર માલનો સ્ટોક થઈ જશે 47,100. આ આપણો શું થઈ ગયો આખર સ્ટોક. બરાબર છે. ચાલો તો આખર સ્ટોકની બે અસર આપવાની. વેપાર ખાતાની જમા બાજુ લખી નાખવાનું આખર સ્ટોક. તો આખર સ્ટોક કેટલો થશે તો કે 42,000. તો અહીં 42,000 લખી દીધું. અને એ જ આખર સ્ટોક પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ, આ મિલકત લેણા છે એવું સમજી લેજો. અહીંયા લખી નાખું. ચાલો મિલકત લેણા, મિલકત લેણા બાજુ સૌથી પહેલા આપણે લખી નાખીએ આખર સ્ટોક. ચાલો આખર સ્ટોક કેટલો હતો કે 47,100. ચાલો પતી ગયું. એટલે પહેલો હવાલો અહીંયા આપણો પૂરો થાય છે. હવે આપણે બીજો હવાલો જોઈએ. તો બીજા હવાલામાં કીધું છે મૂડી પર 10%, ચાલુ ખાતાની બાકી પર 9% અને ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે. સૌથી પહેલાં સ્ટુડન્ટ આપણે મૂડી પર વ્યાજ ગણવાનું છે. બરાબર છે. તો મૂડી પર આપણે વ્યાજ ગણીએ તો સૌથી પહેલાં તમારે શું કરવું પડશે? પાકા સરવાળામાં તમારે સૌથી પહેલાં મૂડી લખી દેવી પડશે. કેમ? કારણ કે તમારા ખાતામાં તમારો જે દાખલો છે એ દાખલામાં ચાલુ ખાતા આપેલા. સ્ટુડન્ટ અહીં ધ્યાન આપજો. તમારા દાખલામાં ચાલુ ખાતા આપ્યા છે. ચાલુ ખાતાનો મતલબ એવો થાય કે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે. અને મિત્રો જ્યારે પણ તમારા દાખલામાં ચાલુ ખાતા આપ્યા હોય તો તમારે એવું સમજી લેવાનું કે આ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે. અને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં મૂડી ડાયરેક્ટ પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ લખી દેવાની. તો સ્ટુડન્ટ અહીંયા આપણે મૂડી ડાયરેક્ટ લખી રાખીએ પાકા સરવાળામાં. તો અહીંયા આપણે લખી નાખીએ મૂડી. બરાબર છે. ચાલો મૂડી કેટલી છે તો કે મૂડીની હંમેશા કઈ બાકી તો કે જમા બાકી. તો જયની મૂડી કેટલી થશે તો જયની મૂડી થશે 1,00,000 રૂપિયા અને પ્રફુલ્લાની મૂડી થશે 1,40,000 રૂપિયા. હવે ખાસ ધ્યાન આપજો મિત્રો, અહીંયા મૂડી તમને કહી દીધી છે. જયની મૂડી કેટલી છે તો કે જયની મૂડીની આપણે વાત કરીએ તો જયની મૂડી આપણે લખીએ 1,00,000. બરાબર છે. તો જયની મૂડી કેટલી છે 1,00,000 રૂપિયા. નહીં તો ડાયરેક્ટ આપણે બહાર લખી નાખીએ જયની મૂડી કેટલી તો કે 1,00,000 રૂપિયા. પછી આપણે લખીએ પ્રફુલ્લા. પ્રફુલ્લા ચલો પ્રફુલ્લાની મૂડી કેટલી તો પ્રફુલ્લાની મૂડી માટે પ્રફુલ્લાની મૂડી અહીંયા 1,40,000 આપેલી છે. અને બીજો એક હવાલો પણ છે. પ્રફુલ્લાની મૂડીનો એક બીજો હવાલો છે કે જો અહીંયા તમને કીધું છે કે તારીખ 1/1/2017 રોજ પ્રફુલ્લા વધારાની મૂડી તરીકે 20,000 લાવ્યા છે. દેખાય છે તમને કયા નંબરનો હવાલો? ચોથા નંબરનો. ચોથા નંબરના હવાલામાં તમને એવું કીધું છે કે જે પ્રફુલ્લા નામની વ્યક્તિ છે એ પ્રફુલ્લા નામની વ્યક્તિ કઈ તારીખે તો કે 1/1/2017 રોજ વધારાની મૂડી તરીકે કેટલા રૂપિયા લાવ્યા? 20,000 રૂપિયા. હવે મોટાભાગના વિદ્યાર્થીઓ આની અસર આવી રીતે આપી લેશે કે પ્રફુલ્લાની મૂડી કેટલી છે 1,40,000 પ્રફુલ્લાની મૂડી છે વત્તા વધારાની મૂડી કેટલી લાવ્યા? તો વધારાની મૂડી કેટલી થશે તો કે 20,000 રૂપિયા અને બહાર ટોટલ તમે લખી નાખશો 1,60,000 રૂપિયા. એનો મતલબ એવો થાય મિત્રો કે આ દાખલો તમારો તદ્દન થઈ જશે ખોટો થઈ જશે. બરાબર છે. આવું તમારે કરવાનું નથી. હવે પ્રશ્ન થાય કે સર આવું ના કરીએ તો આપણે શું કરીએ? તો મિત્રો અહીંયા હું તમને જે શીખવાડું છું અથવા તમને જે લખાવું છું એ વસ્તુ ખાસ યાદ રાખજો. તો ચાલો અહીંયા ધ્યાન આપો બોર્ડ પર. સ્ટુડન્ટ જ્યારે પણ કોઈ વધારાની મૂડી લાવે, જ્યારે પણ કોઈ ભાગીદાર વધારાની મૂડી લાવે અને દાખલામાં કશું જ ના કીધું હોય કે એની નોંધ થઈ છે કે નોંધ નથી થઈ તો તમારે એવું સમજી લેવાનું કે જે વધારાની મૂડી લાવ્યો છે એ વધારાની મૂડીને આ મૂડીમાં ઉમેરી દીધેલા હશે. ના ખબર પડી? સ્ટુડન્ટ સમજવાનો પ્રયત્ન કરો. અહીંયા જો ચોથા નંબરનો હવાલો વાંચો તો ચોથા નંબરના હવાલામાં તમને કીધું છે કે 1/1/2017 રોજ પ્રફુલ્લા વધારાની મૂડી તરીકે 20,000 રૂપિયા ધંધામાં લાવ્યા. બરાબર આવું કીધું છે. હવે મને કહો આ 20,000 રૂપિયા જે ધંધામાં લાવ્યા એ 20,000 રૂપિયાની નોંધ થઈ જ ગઈ છે કે એ 20,000 રૂપિયાની નોંધ કરવાનું બાકી છે એવું કશું કંઈ કીધું છે તો કે ના સર એવું કશું કંઈ કીધું નથી. તો જ્યારે પણ કોઈ ભાગીદાર મૂડી લાવે, જ્યારે પણ કોઈ ભાગીદાર વધારાની મૂડી લાવે અને દાખલામાં કશું ના કીધું હોય કે એની નોંધ થઈ ગઈ છે કે નોંધ નથી થઈ તો આપણે એવું સમજી લેવાનું કે એની નોંધ થઈ ગઈ છે. શું સમજી લેવાનું? નોંધ થઈ ગઈ છે. થઈ ગઈ છે. એનો મતલબ એવો થાય સ્ટુડન્ટ કે આ જે વધારાની 20,000 રૂપિયાની જે મૂડી લાવ્યો એ વધારાની 20,000 રૂપિયાની મૂડી આ 1,40,000 રૂપિયામાં સમાઈ ગયેલી છે. એનો મતલબ કે 20,000 રૂપિયામાં ઓલરેડી પ્લસ કરીને આપેલા છે. એનો મતલબ એવો થાય કે આપણી જે શરૂઆતની મૂડી હશે
હવે હું વ્યવસ્થિત લખી આવે બરાબર. સૌથી પહેલાં આપણે લખી નાખીએ, સિમ્પલ રીતે લખી નાખીએ બરાબર. પહેલાં કોણ છે? જય. તો અહીં લખી નાખીએ જયની મૂડી. જયની મૂડી. તો સ્ટુડન્ટ જયની મૂડી કેટલી છે? તો કે 1 લાખ બરાબર. પ્રફુલ્લાની મૂડી. પ્રફુલ્લાની મૂડી. તો પ્રફુલ્લાની મૂડી પહેલાં કઈ લખવાની? શરૂની બરાબર. પછી વધારો કેટલો કર્યો? વધારાની મૂડી. વધારાની મૂડી. વધારાની મૂડી કઈ તારીખે લાવ્યા? 1/1/2017 બરાબર. અહીંયા ધ્યાન આપો સ્ટુડન્ટ. અહીંયા હું તમને શું સમજાવવા માંગુ છું કે આ 1,40,000 રૂપિયાની જે મૂડી છે, 1,40,000 રૂપિયાની મૂડીમાં 20,000 રૂપિયા પ્લસ થઈ ગયેલા છે. એનો મતલબ તમે એવું વિચારો કે 20,000 રૂપિયા જો પ્લસ ના થયા હોતે તો તમારી શરૂઆતની મૂડી કેટલી હોતે? 1,20,000 રૂપિયા હોતે. તો ક્યાં સર? 1,20,000 રૂપિયા હોતે. અને એમાં વધારાની મૂડી કેટલી પ્લસ કરી દીધી? તો કે 20,000 રૂપિયા પ્લસ કરી દીધી. એટલે બહાર કેટલી મૂડી આવશે? 1,40,000. એટલે તો મેં તમને એવું કહેવા માંગુ છું મિત્રો કે આ જે 1,40,000 રૂપિયાની મૂડી છે એમાં 20,000 રૂપિયા ઓલરેડી પ્લસ થઈ ગયેલા છે. નહીં ખબર પડતી? અરે સ્ટુડન્ટ, હું તમને શું સમજાવવા માંગુ કે જ્યારે પણ કોઈ ભાગીદાર વધારાની મૂડી લાવે અને દાખલામાં કશું કંઈ કીધું ના હોય કે એની નોંધ થઈ ગઈ છે કે નોંધ નથી થઈ, તો તમારે એવું સમજી લેવાનું કે એની નોંધ થઈ ગઈ છે. નોંધ થઈ ગઈ છે એનો મતલબ કે જે વધારાની મૂડી છે એ આ મૂડીમાં પ્લસ થઈ ગયેલી છે. તો આ 20,000 રૂપિયા આમાં પ્લસ થઈ ગયેલા છે બરાબર છે. હવે તમે એવી કલ્પના કરો કે જો એ 20,000 રૂપિયા એમાં પ્લસ ના થયા હોતે તો અહીં કેટલા રૂપિયા હોતે? 1,20,000 હોતે. જો પ્લસ ના થયા હોતે તો 1,20,000 હોતે. તો કે હા 1,20,000 હોતે તે 20,000 1,20,000 રૂપિયા એ આપણી કઈ મૂડી કહેવાય? શરૂઆતની. અને પછી વધારાની મૂડી કેટલી લાવ્યા? 20,000. એટલે ટોટલ મૂડી કેટલી? 1,40,000 બરાબર છે. પણ ક્યારે આવી કરવાનું? જ્યારે તમને કીધું હોય કે નોંધ થઈ ગઈ છે કે નોંધ નથી થઈ, કશું જ ના કીધું હોય તો એવું સમજવાનું કે નોંધ થઈ ગઈ છે. હવે આપણે મૂડી પર વ્યાજ ગણીશું. તો સ્ટુડન્ટ, મૂડી પર વ્યાજની બે અસર, એક નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને બીજી ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાજુ. તો એક કામ કરીએ, પહેલા આપણે ચાલુ ખાતા લખી નાખીએ. તો આપણું વર્ષ ક્યારે ચાલુ થયું હશે? સ્ટુડન્ટ, આપણું વર્ષ ચાલુ થયું હશે 1/4/2016. તો આ બાજુ લખી નાખવાનું બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા. આ બાજુ પણ લખી નાખવાનું 1/4/2016 બાકી આગળ લાવ્યા બરાબર. ચાલુ ખાતું જુઓ. ચાલુ ખાતામાં જયની કઈ બાકી છે? ઉધાર. જયની ઉધાર બાકી છે તો જયમાં ઉધાર બાજુ લખવાના કેટલા? 12,000 રૂપિયા બરાબર છે. અને પ્રફુલ્લા. પ્રફુલ્લાની કઈ મૂડી છે? હા, ચાલુ ખાતાની કઈ બાકી છે? જમા. પ્રફુલ્લાની જમા બાકી છે તો જમા બાજુ કેટલા લખીશું? 4,000 રૂપિયા લખીશું બરાબર છે. એટલે સૌથી પહેલા આપણે મૂડી લખી નાખી, પછી ચાલુ ખાતાની બાકી લખી નાખીએ. એવી જ રીતે આપણે ઉપાડ પણ લખી નાખીએ. તો ઉપાડ અહીંયા લખીશું આપણે ઉપાડ ખાતે. ઉપાડ ખાતે. તો ચાલો ઉપાડ કેટલો છે તે જોઈ લો. તો ઉપાડ જુઓ, જયનો ઉપાડ કેટલો? તો કે જયનો ઉપાડ છે 12,000 અને પ્રફુલ્લાનો ઉપાડ કેટલો છે? 16,000. તો પહેલા આપણે ઉપાડ લખી નાખીએ. અહીંયા કેટલા? 12,000 અને અહીં કેટલા? 16,000 બરાબર. એટલે આપણે કઈ કઈ વસ્તુની એન્ટ્રી આપી દીધી? એક તો મૂડીની આપી દીધી બરાબર, ચાલુ ખાતાની આપી દીધી અને ઉપાડની આપી દીધી. હવે આપણે મૂડી પર વ્યાજ ગણીએ સ્ટુડન્ટ. તો મૂડી પર વ્યાજ ગણીએ. ચાલો, તો અહીંયા સૌથી પહેલા હેડિંગ આપી દઈએ મૂડી પર વ્યાજ. ચાલો, મૂડી પર વ્યાજ. તો મૂડી પર વ્યાજ કેટલા ટકા ગણવાનું કીધું છે? તો જો મૂડી પર 10% વ્યાજ ગણવાનું છે બરાબર. તો પહેલા કોની મૂડી આપણે લઈએ? તો પહેલા આપણે લઈશું જયની મૂડી. જય એટલે જે. જયની મૂડી. જયની મૂડી કેટલી છે? તો જોઈ લો. જયની મૂડી 1 લાખ રૂપિયા છે. તો 1 લાખના કેટલા ટકા કરવાના? 10%. તો કેટલા થશે? 10,000. જયની મૂડી કેટલી છે? 1 લાખ. 1 લાખના 10% એટલે મૂડી પર વ્યાજ એનું કેટલું આવ્યું? 10,000. એવી જ રીતે સ્ટુડન્ટ આપણે પ્રફુલ્લાની વાત કરીએ. પ્રફુલ્લા. તો પ્રફુલ્લાની મૂડી પર આપણે વ્યાજ ગણીએ તો પહેલા શરૂની બાકી પર વ્યાજ. કઈ બાકી? શરૂની બાકી પર વ્યાજ. બાકી પર વ્યાજ. તો શરૂઆતની મૂડી એમની કેટલી હતી? તો શરૂઆતની મૂડી એમની હતી 1 લાખ અને 20,000. એની ઉપર 10% લેખે વ્યાજ એટલે કેટલા રૂપિયા થશે? 12,000 રૂપિયા બરાબર. પછી વધારાની મૂડી પર વ્યાજ ગણીએ તો વધારાની મૂડી આપણે ક્યારે લાવ્યા? 1/1/2017 રોજ લાવ્યા. કેટલી વધારાની મૂડી લાવ્યા? 20,000. કેટલા ટકા વ્યાજ ગણવાનું? 10%. એટલે 10/100 ગુણ્યા કેટલા મહિનાનું વ્યાજ ગણાશે? તો આ વધારાની મૂડી છે એ પહેલા મહિનામાં આપણે લાવ્યા.
બરાબર. તો આપણું વર્ષ ક્યારે, જો વધારાની મૂડી તમે ક્યારે લાયા, 1/1/2017 અને આપણું વર્ષ ક્યારે પૂરું થાય, 31/3/2017. તો ગણો કેટલા મહિના થયા, તો પહેલો મહિનો, બીજો મહિનો અને આ ત્રીજો મહિનો, એટલે 3 મહિનાનું વ્યાજ ગણાશે. એટલે 3 ના છેદમાં કેટલા લખવા પડશે, 12. તો ચાલો મૂડી પર વ્યાજ કેટલું થશે તે જોઈ લો. તો 20,000 ગુણ્યા 10 ગુણ્યા 3 ભાગ્યા 1200, તો 500 રૂપિયા. તો સ્ટુડન્ટ મૂડી પર વ્યાજ ટોટલ 12,500 એટલે 12,000 રૂપિયા, 12,000 અને 500 રૂપિયા મૂડી પર વ્યાજ ગણાશે. તો મૂડી પર વ્યાજની બે અસર, એક ફાળવણી ખાતાની ઉધાર બાજુ લખી દેવાનું મૂડી પર વ્યાજ, મૂડી પર વ્યાજ. કોણ છે પહેલો, તો કે જય અને બીજો કોણ છે, પ્રફુલ્લા. બરાબર. આની કેટલી થશે મૂડી, કેટલી મૂડી પર વ્યાજ કેટલું થશે, જયનું 10,000 અને પેલાનું 12,500, તો બહાર આવશે 27,500. એની બીજી અસર ચાલુ ખાતાની જમા બાજુ 31/3/2017 શું લખી દેવાનું, મૂડી પર વ્યાજ, મૂડી પર વ્યાજ. તો મૂડી પર વ્યાજ કરીએ તો કેટલું, જયમાં કેટલો આવશે 10,000 અને પ્રફુલ્લામાં કેટલા આવશે 12,500. તો સ્ટુડન્ટ મૂડી પર વ્યાજ પણ આપણું ગણાઈ ગયું અને એ સાચું પણ છે. ચાલો હવે આગળ જોઈએ આપણે. મૂડી પર વ્યાજ પછી શું કીધું છે, મૂડી પર 10%, ચાલુ ખાતાની બાકી પર 9%. સ્ટુડન્ટ ચાલુ ખાતાની બાકી પર 9%, તો એ તો તમે ડાયરેક્ટ કરી શકો છો. ચાલુ ખાતાની બાકી કેટલી છે, તો કે જો જયની ચાલુ ખાતાની બાકી કઈ છે, ઉધાર, અને પ્રફુલ્લાની ચાલુ ખાતાની બાકી કઈ છે, જમા. તો જમા બાકીનું વ્યાજ જમા બાજુ આવે અને ઉધાર બાકીનું વ્યાજ ઉધાર બાજુ આવે. તો અહીંયા આપણે લખીએ ચાલુ ખાતાની જમા બાજુનું વ્યાજ, ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ, બાકીનું વ્યાજ. બરાબર. કેટલા ટકા કરવાના, 4,000 ના 9%. 9% એટલે 9 ચોક 36, બરાબર, એટલે 360 થાય. અને આ જે 360 જે ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ આવ્યું એ ફાળવણી ખાતાની કઈ બાજુ આવશે, ઉધાર બાજુ. કેટલા લખવાના, 360. ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ, જમા બાકીનું વ્યાજ કોનું છે, પ્રફુલ્લાનું. બરાબર છે. એવી જ રીતે સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપજો, અહીંયા જે જય જે છે, જયની ચાલુ ખાતાની કઈ બાકી છે, ઉધાર, તેનું વ્યાજ ઉધાર બાજુ આવશે. તો અહીંયા લખી દેવાનું 31/3/2017 ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ, ઉધાર બાકીનું વ્યાજ. તો 12,000 ના 9% કરો, બરાબર છે. તો કેટલા થશે, 10,800 રૂપિયા, સોરી 1,080 રૂપિયા થશે. બરાબર. તો એ કઈ બાજુ લખાશે, જમા બાજુ. તો અહીંયા લખવાનું ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ, ઉધાર બાકીનું વ્યાજ. કયો ભાગીદાર છે, જય. કેટલા થશે, 1,080. એટલે ચાલુ ખાતાની બાકી પર વ્યાજ ગણાઈ ગયું, મૂડી પર વ્યાજ પણ ગણાઈ ગયું. હવે આપણે જોઈએ આગળ જોઈએ બીજા જ હવાલામાં. તો ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે. સ્ટુડન્ટ ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે. તો ઉપાડ પર જ્યારે વ્યાજ ગણવાનું હોય તો ઉપાડને લગતી કોઈ બીજી વસ્તુ હોય તો એને પણ ધ્યાનમાં લેવાની. બરાબર છે. તો અહીંયા જુઓ ઉપાડને લગતો બીજો કોઈ હવાલો છે, તો ત્રીજો હવાલો જોઈએ. જયને માસિક ₹700 લેખે પગાર આપવાનો છે. જયને માસિક, જો અહીંયા ધ્યાન આપો, જયને માસિક પગાર 700 લેખે આપવાનો છે, જેનો 4 માસનો પગાર તેમણે ઉપાડી લીધો છે. બરાબર છે, જેનો સમાવેશ પગારમાં થયો છે. પછી એક આ તો પતી ગયો. અહીંયા જોઈએ દર માસની આખર તરીકે ₹1,000નો ઉપાડ કર્યો છે. જો જયે શું કર્યું છે, જયે દર માસની આખર તારીખે બરાબર ₹1,000નો ઉપાડ કર્યો છે, જ્યારે પ્રફુલ્લાએ 1/10/2016 રોજ ઉપાડ કર્યો છે. યંત્રો પર 6%, ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણો. પ્રફુલ્લા તારીખ 1/12/2016 રોજ અંગત વપરાશ માટે ₹2,000નો માલ લઈ ગઈ, જેની નોંધ વેચાણ નોંધમાં થાય. તો સ્ટુડન્ટ આ પણ તમારો એક પ્રકારનો ઉપાડ કહેવાય. તો 7મા નંબરનો હવાલો આપણે પહેલા કરીએ. 7મા નંબરનો હવાલો આપણે પહેલા કરીએ. એમાં શું કીધું છે, પ્રફુલ્લા તારીખ 1/12/2016 રોજ અંગત વપરાશ માટે ₹2,000નો માલ લઈ ગઈ. સ્ટુડન્ટ અંગત વપરાશ માટે માલ લઈ જાય તો એની કેટલી અસર થાય, તો અંગત વપરાશ માટે જ્યારે માલ લઈ જાય તો એની બે અસર થાય.
બરાબર, કઈ બે અસર થાય? તો અંગત વપરાશ માટે માલ લઈ ગયા એટલે આપણો ઉપાડ થયો, એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી આપણે શું કરી દેવાનું? માઇનસ કરવાનું. અને બીજી વસ્તુ કે અંગત વપરાશ માટે લઈ ગયા એટલે ઉપાડ કહેવાય ને ઉપાડ આપણે ક્યાં લખીએ? તો ચાલુ ખાતું હોય કે મૂડી ખાતું હોય એની ઉધાર બાજુ ઉપાડ લખીએ. તો આપણી એન્ટ્રી આવી થવી જોઈએ. પણ આ એન્ટ્રી થવાની જગ્યા પર તમે એન્ટ્રી એની ક્યાં મારી? તો કે એની વેચાણ નોંધમાં 2400 રૂપિયાથી નોંધ કરી દીધી. ભાઈ આપણે જે એન્ટ્રી મારવાની હતી એ એન્ટ્રી તો આપણે નથી જ મારી, પણ એની જગ્યા પર આપણે ખોટી એન્ટ્રી મારી. કઈ ખોટી એન્ટ્રી મારી? તો કે વેચાણ નોંધમાં 2400 રૂપિયાથી લખી દીધા. વેચાણ નોંધમાં લખી દીધા એટલે વેચાણમાં પ્લસ કરી દીધો હશે, તો વેચાણમાંથી આપણે માઇનસ કરવાનું અને દેવાદારોમાંથી આપણે માઇનસ કરવાનું. એટલે ટોટલ કેટલી અસર કરવાની? 4. તો પહેલાં તો વેપાર ખાતામાં જમા બાજુ તમારે લખી દેવાનું વેચાણ. વેચાણ લખી દેવાનું. અહીંયા સૌથી પહેલાં લખી નાખવાનું શરૂઆતનો સ્ટોક. શરૂઆતનો સ્ટોક લખવાનો. પછી તમારે લખી દેવાનું ખરીદી. તો ચાલો વેચાણ આપણે જોઈએ સ્ટુડન્ટ. વેચાણ કેટલો છે? પહેલા માલ સ્ટોક લખી નાખીએ. શરૂઆતનો માલ સ્ટોક મળી ગયો તો લખી નાખીએ. કેટલો? 60,000. ચાલો આગળ ખરીદી અને વેચાણ અહીં આપી દીધું છે. જો ખરીદીની કઈ બાકી હોય? ઉધાર. કેટલા? 2 લાખ. તો ખરીદીની 2 લાખ રૂપિયા ઉધાર બાકી. અને વેચાણની જમા બાકી કેટલી? 3,80,000. તો 3,80,000 આપણે વેચાણ લખી નાખીએ. ચલો વેચાણ આવી ગયું, પછી એમાંથી તમારે શું માઇનસ કરવાનું? વેચાણ પરત. અને તમારે આ બાજુથી શું માઇનસ કરવાનું? ખરીદ પરત. એ તો ખબર છે ને, વેચાણ પરત અને ખરીદ પરત માઇનસ થાય. વેચાણ પરત વેચાણમાંથી માઇનસ થાય, ખરીદ પરત ખરીદીમાંથી. તો જો અહીંયા માલ પરત આપી દીધું છે તમને. માલ પરતમાં કઈ બાકી છે? ઉધાર. ભાઈ માલ પરતમાં કઈ બાકી? ઉધાર. ઉધાર એટલે વેચાણ પરત કહેવાય. કેટલા? વેચાણ પરત કેટલા? 7,000. અને જમા બાકી જો જમા બાજુ કેટલા છે? 12,000. તો એને કહેવાય ખરીદ પરત કહેવાય. તો ખરીદ પરત કેટલા? 12,000. તો 1,88,000 થશે. અને અહીંયા કરો 3,73,000 રૂપિયા થશે. બરાબર. હવે આપણે પેલો હવાલો વાંચીએ. તો એ હવાલામાં શું કીધું? બરાબર ધ્યાન આપજો મિત્રો. કીધું છે કે પ્રફુલ્લા તારીખ 1/12/2016 ના રોજ અંગત વપરાશ માટે 2,000 રૂપિયાનો માલ લઈ ગઈ, જેની નોંધ વેચાણ નોંધમાં રૂપિયા 2400 રૂપિયાથી થઈ ગઈ. ભાઈ અંગત વપરાશ માટે તમે માલ લઈ લીધો, બરાબર છે. તો અંગત વપરાશ માટે તમે જ્યારે માલ લો તો વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી માઇનસ થવો જોઈએ. બરાબર. અને મૂડી ખાતું અથવા ચાલુ ખાતાની ઉધાર બાજુ ઉપાડ તરીકે દર્શાવવાનો હોય. પણ તમે ભૂલથી એને ક્યાં નોંધી દીધો? વેચાણ નોંધમાં. વેચાણ નોંધમાં તમે લખી દીધો એટલે વેચાણમાંથી માઇનસ કરી નાખો. ભૂલથી નોંધેલ ઉપાડ. ભૂલથી નોંધેલ ઉપાડ. બરાબર. કેટલા રૂપિયાથી લખી દીધા છે? 2400 રૂપિયાથી. તો 2400 રૂપિયા તમારે શું કરવા પડશે? માઇનસ કરવા પડશે. 2400 રૂપિયા તમારે માઇનસ કરવા પડશે. તો કરો 3,73,000. 3,73,000 માઇનસ કેટલા? 2400 રૂપિયા. તો બહાર આવશે 3,70,600. જોઈ લેવું આને. બરાબર. તો 3,70,600 થઈ ગયા. અને એની બીજી અસર તમારે મિલકત લેણા બાજુ જે દેવાદારો હોય, હવે દેવાદારો આપણે શોધીએ. ક્યાં છે દેવાદારો? તો દેવાદારો તમારા દાખલામાં આપેલા હશે કોઈ જગ્યા પર. જો આર્યા દેખાય છે આ દેવાદારો. દેવાદારોની કઈ બાકી? ઉધાર બાકી. તો દેવાદારો લખી નાખો કેટલા? 48,000 માઇનસ ભૂલથી નોંધેલ કેટલા રૂપિયા? ભૂલથી નોંધેલા 2400 રૂપિયા. તો 2400 રૂપિયા માઇનસ કરી દો. બરાબર. તો 45,600 થશે. 48,000 માઇનસ કેટલા? 2400. તો અહીં થશે 45,600. સ્ટુડન્ટ આ તો ખાલી શું કર્યું આપણે? ભૂલ સુધારી. આ ના ખબર પડી તમને એવું કીધું છે કે તમે 2,000 રૂપિયાનો ઉપાડ કરેલો. બરાબર. હવે સમજવાનો પ્રયત્ન કરો. તમે 2,000 રૂપિયાનો ઉપાડ કરો ને તો પહેલાં એ વિચારવાનું કે 2,000 રૂપિયાનો ઉપાડ ભાગીદારે કર્યો તેની નોંધ શું થવી જોઈએ? તો ઉપાડ કરીએ તો આપણી ખરીદી ઘટે. એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી માઇનસ થાય. અને આપણે ઉપાડ કરેલો છે એટલે તમારું મૂડી ખાતું અથવા ચાલુ ખાતાની ઉધાર બાજુ ઉપાડ તરીકે દર્શાવવું પડે. સિમ્પલ. આવી નોંધ થાય. પણ આવી નોંધ કરવાની જગ્યા પર તમે ભૂલથી ક્યાં પ્લસ કરી દીધા? વેચાણમાં. તો વેચાણમાં જે પ્લસ કર્યા એ તો ખોટું થયું છે. તો એને સુધારવા માટે આપણે વેચાણમાંથી માઇનસ કરીશું. વેચાણમાંથી માઇનસ તો દેવાદારોમાંથી પણ માઇનસ. તો આ ભૂલ સુધારી. હવે સાચી અસર આપીએ. તો અહીંયા માલનો ઉપાડ કેટલા રૂપિયાનો ઉપાડ કર્યો છે? 2,000 રૂપિયા.
તો 2000 રૂપિયાનો ઉપાડ કરેલો તે માઇનસ કરો તો બહાર આવશે 1,86,000 રૂપિયા. અને જે ઉપાડ કર્યો છે એની બીજી અસર ચાલુ ખાતાની ઉધાર બાજુ કઈ તારીખે ઉપાડ કરેલો છે તો કે 1/12/2016 ઉપાડ ખાતે પણ આ કયો ઉપાડ માલ ને કોણે કરેલો છે પ્રફુલ્લાએ. કેટલાનો ઉપાડ 2000 રૂપિયા. બરાબર છે. ચાલો પતી ગયું. હવે સ્ટુડન્ટ આપણે ઉપાડ પર વ્યાજ ગણવો પડશે. હવે આપણે ઉપાડ પર વ્યાજ ગણીએ. ચાલો ઉપાડ પર વ્યાજ ગણીએ. હવે ઉપાડ પર વ્યાજ કેટલા ટકા કીધું છે તે પણ જોઈ લો જરા. ઉપાડ પર 12% લેખે વ્યાજ. ઉપાડ પર કેટલા ટકા લેખે વ્યાજ 12%. તો આપણે પહેલા વાંચીએ સ્ટુડન્ટ ઉપાડ કોનો છે તો કે આ જે જય છે જયનો ઉપાડ 12,000 છે અને પ્રફુલ્લાનો ઉપાડ 16,000 છે. પ્રફુલ્લાના બે ઉપાડ છે યાદ રાખજો. પ્રફુલ્લાનો 16,000નો ઉપાડ પણ છે અને 2,000નો ઉપાડ પણ છે. તો સૌથી પહેલા આપણે અહીંયા વાંચીએ. જો આ જે જય છે ને જય એ જયે ઉપાડ કેટલાનો કરેલો છે 12,000 પણ એ 12,000 રૂપિયાનો ઉપાડ કેવી રીતે કર્યો તે અહીં લખ્યું છે. જો જયે દર માસની આખર તારીખે આ આખર તારીખે છે હું વાંચી લેજો. જયે દર માસની આખર તારીખે રૂપિયા 1,000નો ઉપાડ કર્યો છે. જય જે છે ને જય એ દર મહિનાની છેલ્લી તારીખે કેટલા રૂપિયાનો ઉપાડ કરે છે 1,000. એનો મતલબ એવો થાય સ્ટુડન્ટ કે તમે દર મહિને ઉપાડ કેટલો કર્યો 1,000 દર મહિને. તો એવા કેટલા મહિના હોય 12. તો 12,000 રૂપિયાનો તમે કુલ ઉપાડ કર્યો હશે તો કે હા. તો કુલ ઉપાડ 12,000 રૂપિયા અહીંયા આવી ગયો. જુઓ હવે સમજો કે જ્યારે પણ કોઈ વ્યક્તિ દર મહિને ઉપાડ કરે તો એ માસિક ઉપાડની રકમ પર વ્યાજ ગણાય. અને એનું સૂત્ર આપણે શીખવાડેલું જ છે કે જ્યારે દર મહિનાને અંતે ઉપાડ કરે તો n બરાબર 66/12 લેવાના. તો પહેલા આપણે લખીએ જય ઉપાડ પર વ્યાજ. અને ઉપાડ કેટલા રૂપિયાનો ઉપાડ કર્યો 1,000નો દર મહિને. કેટલા ટકા 12. તો 12/, કેટલા થાય 100. અને દર મહિનાની છેલ્લી તારીખ એટલે 66/, કેટલા આવશે 12. તો કેટલા થશે જુઓ 12 ગયા 0 0 0 0 એટલે 660 રૂપિયા ઉપાડ પર વ્યાજ આવે. કોનો જયનો. બરાબર છે મિત્રો. આ સૂત્ર શીખવાડેલું જ છે તમને. તમારા દાખલામાં કીધું છે કે જય નામની જે વ્યક્તિ છે એને દર મહિનાને અંતે 1,000 રૂપિયાનો ઉપાડ કરે. દર મહિનાને અંતે એટલે એનો માસિક ઉપાડ આપી દીધો છે. સ્ટુડન્ટ જ્યારે પણ તમારા દાખલામાં માસિક ઉપાડ આપી દીધો હોય તો માસિક ઉપાડ પર જ વ્યાજ ગણાય. એને 12,000 રૂપિયાનો એક સામટો ઉપાડ નથી કર્યો. આ 12,000 રૂપિયાનો એક સામટો ઉપાડ નથી કર્યો. દર મહિને 1,000 રૂપિયા કર્યો છે. એટલે આખું વર્ષ થઈને 12,000 થયો. એનો મતલબ કે દર મહિને 1,000 કર્યો છે. તો તમારે 1,000 રૂપિયા પર ઉપાડ પર વ્યાજ ગણવાનું. તો 1,000 રૂપિયા લખવાના. કેટલા ટકા 12/100. કેટલા મહિના તો દર મહિનાને અંતે હોય તો 66/12 લખવાના એટલે 660. હવે પ્રફુલ્લાની વાત કરીએ. પ્રફુલ્લા એટલે પી લખીએ. તો પીએ કેટલાનો ઉપાડ કરેલો 16,000. તો આ 16,000 રૂપિયાનો ઉપાડ ક્યારે કરેલો પ્રફુલ્લાએ? ક્યારે કરેલો 1/10/2016 રોજ. 1/10/2016 એટલે કે 10મા મહિનાની પહેલી તારીખે બધો ઉપાડ કરી નાખેલો. બધો એટલે કેટલો 16,000. આ 16,000 રૂપિયાનો ઉપાડ એને 10મા મહિનાની પહેલી તારીખે કરેલો. એટલે એક સામટો ઉપાડ કર્યો. સ્ટુડન્ટ જ્યારે પણ કોઈ વ્યક્તિ એક સામટો ઉપાડ કરે તો કુલ રકમ પર ઉપાડ ગણાય. તો 16,000 પર ગણાશે. 16,000 ગુણ્યા 12/100.
અને આ ઉપાડ કઈ તારીખે કર્યો? 10મા મહિનાની પહેલી તારીખ 1/10/2016. તો 10માંથી કઈ તારીખ લખીને જવાનું આપણે? 31/3/2017. આ તારીખે આપણું વર્ષ પૂરું થાય. તો 10મો મહિનો પછી 9મો 10મો પછી 11મો 12મો પહેલો બીજો ના ત્રીજો. તો કેટલા મહિના થાય? 1 2 3 4 5 અને 6. તો 6 મહિનાનું ગણો. 6 ના છેદમાં કેટલા? 12 12 ગયા 0 0 0 0 16 6 96 960 રૂપિયા. બરાબર. તો આ જે 16,000 રૂપિયા છે એની ઉપર 960 રૂપિયા ઉપાડ થાય. પરંતુ આ પ્રફુલ્લા નામની જે વ્યક્તિ છે એને પાછો 2,000 રૂપિયાનો પણ ઉપાડ કરેલો. આ 2,000 રૂપિયાનો ઉપાડ એને 12મા મહિનાની કઈ તારીખે કરેલો? પહેલી તારીખે. જુઓ 12/1/2016 ના રોજ એને ઉપાડ કરેલો અને આપણું વર્ષ પૂરું થાય 31/3/2017. તો 12મો મહિનો પછી પહેલો બીજો અને ત્રીજો. કેટલા મહિના? 1 2 3 અને 4. તો 2,000 રૂપિયા પર ઉપાડ એને કરેલો. તો 2,000 રૂપિયા ગુણ્યા 12/100 પછી કેટલા મહિના? 4 4/કેટલા? 12 0 0 0 0 0 0 80. તો 80 રૂપિયાનો ઉપાડ. તો આ 960 અને આ 80 એટલે ટોટલ કેટલા થાય? 1,040 રૂપિયાનો ઉપાડ પર વ્યાજ ગણાય. 1,040. સ્ટુડન્ટ આ ના ખબર પડી? આ જે ઉપાડ કર્યો ને 660 રૂપિયાનો ઉપાડ પર વ્યાજ જે ગણ્યો ને એ કોનું છે? જયનો છે. અને આ જે ઉપાડ પર વ્યાજ જે છે એમાં જો પહેલા 16,000 રૂપિયાનો ઉપાડ કરેલો પ્રફુલ્લાએ તો 16,000 પર કેટલું વ્યાજ આવ્યું? 960. અને ત્યાર પછી એને ઉપાડ પાછો કેટલાનો કરેલો? 2,000નો. કયા મહિનામાં? 1/12/2016. એટલે 4 મહિના. 4 મહિનાનો કેટલો? 80. એટલે ટોટલ ઉપાડ પર વ્યાજ આટલું થાય. ઉપાડ પર વ્યાજ તમારે ચાલુ ખાતાની કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. અને ફાળવણી ખાતાની જમા બાજુ. તો અહીંયા આપણે લખી નાખીએ 31/3/2017 ઉપાડ પર વ્યાજ. તો જેનું કેટલું આવ્યું? 660. અને પ્રફુલ્લાનું કેટલું આવ્યું? 1,040. અહીંયા આપણે લખી નાખીએ ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ કોણ છે? તો કે જય. અને બીજો કોણ છે? પ્રફુલ્લા. જયનું કેટલું? 660 અને 1,000 રૂપિયા બહાર આવશે. ચાલો તો પતી ગયું? તો કે હા સર. તો આપણે ઘણી બધી ગણતરી આપણે પૂરી કરી નાખી સ્ટુડન્ટ આપણે. બરાબર. અઘરી ગણતરી આ જ હતી. હવે આપણે જોઈએ પહેલો હવાલો થઈ ગયો આપણો. બીજો હવાલો પણ થઈ ગયો. ત્રીજો જો જયને માસિક પગાર 700 લેખે આપવાનો હતો. જય નામનો વ્યક્તિ છે ને એ જય નામના વ્યક્તિને આપણે માસિક 700 રૂપિયા પગાર આપવાનો છે. જેમાં 4 માસનો પગાર તેને ઉપાડી લીધો છે. ભાઈ 4 મહિનાનો પગાર એને ઉપાડી લીધો એનો મતલબ એવો થાય આને ઉપાડ નહીં કહેવાય. આ જય નામનો વ્યક્તિ છે ને જય નામનો વ્યક્તિ એને આપણે કેટલા રૂપિયા પગાર આપવાનો હતો? 700 રૂપિયા. દર મહિને 700 રૂપિયા આપવાના હતા. પણ એમાંથી 4 મહિનાનો પગાર એને ઉપાડી લીધો. એનો મતલબ એવો થાય કે 4 મહિનાનો પગાર આપણે ચૂકવી દીધો અને હજુ 8 મહિનાનો પગાર આપણે ચૂકવવાનો બાકી. સિમ્પલ વસ્તુ થાય. આ તો તમને ખબર પડે કે નહીં? અહીં સમજવાનો પ્રયત્ન કરો. ઉપાડ શું કીધું છે? પગાર. તો અહીંયા આપણે લખીએ પગાર. કોનો પગાર છે? પગાર કોને આપવાનો છે તે જોઈ લો જરા. જયને માસિક પગાર આપવાનો છે. તો પગાર કોને આપવાનો છે? જયને. જયને પગાર આપણે આપવાનો છે. તો ચૂકવેલ પગાર કેટલો? ચૂકવેલ પગાર એટલે એણે જે પગાર ઉપાડી લીધો તે એણે કેટલો પગાર ઉપાડી લીધો? 700 રૂપિયાનો માસિક પગાર હતો. 4 મહિનાનો પગાર એણે ઉપાડી લીધો. એટલે કેટલા રૂપિયા પગાર એણે ઉપાડી લીધો? 2800 રૂપિયા એણે પગાર ઉપાડી લીધો. અહીં ધ્યાન આપો સ્ટુડન્ટ. એક વર્ષમાં 12 મહિના હોય. એક વર્ષમાં 12 મહિના હોય એમાંથી 4 મહિનાનો પગાર એને ઉપાડી લીધો છે. એટલે એનો મતલબ એવો થાય હજુ કેટલો પગાર ચૂકવવાનો બાકી? તો વત્તા ચૂકવવાનો બાકી પગાર. તો 1 મહિનાના 700 રૂપિયા. તો હજુ કેટલા મહિના બાકી? 4 મહિનાનો પગાર ઉપાડી લીધો. તો જો 8 મહિના બાકી. 7 8 56 એટલે 5600. તો કુલ પગાર કેટલો થશે? તો કે 0 0 14 4 વધી પડી 1 84. બરાબર છે. એટલે એનો મતલબ થાય કુલ પગાર કેટલો? તો 8,400 રૂપિયા કુલ પગાર. પણ 8,400 રૂપિયાનો જે પગાર છે એમાં 2800નો પગાર આપણે એને ચૂકવી દીધો અને 5,600 રૂપિયાનો પગાર ચૂકવવાનો. એનો મતલબ કે પગારની અસર આવી થાય. અને એની બીજી અસર ચાલુ ખાતાની જમા બાજુ શું લખી દેવાનું? પગાર ખાતે. પરંતુ સ્ટુડન્ટ અહીંયા તમે જ્યારે પગાર લખો તો જે પગાર ચૂકવાઈ ગયો છે તે ના લખાય. જે પગાર ચૂકવવાનો બાકી છે તે જ લખાશે. તો ચૂકવવાનો બાકી પગાર કેટલો? 5,600. કોને? તો કે જયને. જયના ખાનામાં લખાશે 5,600.
બરાબર। એનો મતલબ એવો થાય કે જયને આપણે જે પગાર ચૂકવવાનો છે એ પગારની 2 એન્ટ્રી આવી થવી જોઈએ, સાચી એન્ટ્રી આવી થવી જોઈએ। હવે થયું શું છે અંદર તે જોઈએ। જયને માસિક પગાર 700 લેખે આપવાનો છે, જેમાં 4 માસનો પગાર તેણે ઉપાડી લીધો છે, જેનો સમાવેશ પગારમાં થયો છે। બોલો કેટલા લોચા માર્યા છે, જોયા? ના ખબર પડી તમને? સમજવાનો પ્રયત્ન કરો। તમારા દાખલામાં અહીંયા પગાર લખેલો હશે, આ પગાર 20,000 છે ને, આ પગાર તમે ક્યાં લખશો બોલો? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખશો, તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પગાર કેટલો? 20,000। તો સ્ટુડન્ટ તમને ખબર જ છે ને કે ભાગીદારનો પગાર અને ધંધાના કોઈ પણ બીજા વ્યક્તિનો પગાર હોય એ બંને વસ્તુ અલગ અલગ લખાય। ભાગીદારનો પગાર ક્યાં લખાય? તો ભાગીદારનો પગાર લખાય નફા નુકસાન ફાળવણી ખાતામાં અને ચાલુ અથવા મૂડી ખાતાની જમા બાજુ લખાય, બરાબર ને? આ વસ્તુ ખબર છે ને તમને? કોઈ પણ ભાગીદારનો પગાર હોય તો એ ભાગીદારનો પગાર તમારે ક્યાં લખવાનો? નફા નુકસાન ફાળવણી ખાતામાં અથવા કઈ બાજુ? ચાલુ ખાતામાં। હવે એ પગાર ભૂલથી તમે આ પગારમાં પ્લસ કરી દો તો ચાલે ખરો? સર ના ચાલે। એટલે ભાગીદારનો પગાર તો અહીંયા જ લખાય, ચાલુ ખાતાની ઉધાર બાજુ ચાલુ ખાતાની જમા બાજુ લખાય અને ફાળવણી ખાતાનું ઉધાર બાજુ લખાય ભાગીદારનો પગાર। એટલે ભાગીદારનો પગાર મેં તમને બતાવ્યો, જો ભાગીદારનો પગાર અહીંયા લખાય કે નહીં, પણ એ ભાગીદારનો પગાર ભૂલથી જો તમે આ પગારમાં પ્લસ કરી દીધો હોય તો તમારે શું કરવાનું? આ પગારમાંથી માઇનસ કરી દેવાનું। તો દાખલામાં કીધું છે કે જયને માસિક કેટલા રૂપિયા પગાર આપવાનો હતો? 700 રૂપિયાનો। એ 700 રૂપિયાનો જે પગાર આપવાનો હતો એમાંથી એને 4 મહિનાનો પગાર ઉપાડી લીધો। 4 મહિનાનો પગાર એટલે 2800 રૂપિયા પગાર ઉપાડી લીધો, પણ એણે જે 2800 રૂપિયાનો પગાર ઉપાડી લીધો ને એ ભૂલથી આ પગારમાં લખાઈ ગયો છે, એટલે આ પગારમાં એ શું થઈ ગયો છે? પ્લસ। તો અહીંયાથી માઇનસ કરવાનું, ભૂલથી નોંધેલ, ભૂલથી નોંધેલ। કેટલા રૂપિયાનો પગાર ભૂલથી નોંધેલો? અહીંયા 2800 રૂપિયા। તો 2800 રૂપિયા તમારે એને શું કરી દેવાના? માઇનસ કરી દેવાના। તો 2800 રૂપિયા માઇનસ કરી દો 20,000 માંથી, તો 20,000 માઇનસ 2800 તો 17,200। તો સ્ટુડન્ટ એક કામ કરો, સૌથી પહેલાં તમારે આની કેટલી અસર થાય? 3 અસર થાય। તો સૌથી પહેલાં તમારું અસર સુધારવાની અને પછી સાચી અસર આપવાની। ના ખબર પડી? કેટલી અસર મારી આપણે? 3। સમજવાનો પ્રયત્ન કરજો। તો ચાલો પહેલો હવાલો થઈ ગયો, બીજો પણ થઈ ગયો, ત્રીજો પણ થઈ ગયો, ચોથો પણ થઈ ગયો, પાંચમો હવાલો પણ થઈ ગયો, છઠ્ઠો હવાલો હવે આપણે ગણીએ। યંત્રો પર 6% તથા ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણવાનો છે। તો સ્ટુડન્ટ યંત્રો પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ આવે। તો યંત્રો કેટલા છે જુઓ દાખલામાં, યંત્રો શોધો। ક્યાં છે યંત્રો? ખરીદ વેચાણ, માલ પરત, હુંડીઓ, ભાડું, મકાન પર ચાલુ વર્ષનો ઘસારો, રેલવે, નૂર, ફર્નિચર, દેવાદાર, પગાર, હાર્યા યંત્રો મળી ગયા। ઓકે, યંત્રો તમે જોઈ લો સ્ટુડન્ટ, યંત્રોમાં તમને કીધું છે ઓફિસના યંત્રો બહાર કેટલા છે? 52,000 અને કૌંસમાં કીધું છે 31/12/2016 ના રોજ વધારો 12,000 રૂપિયા। બહાર કેટલા છે? 52,000। સ્ટુડન્ટ આ 52,000 રૂપિયા જે છે એ 52,000 કઈ તારીખના હશે? તો કે આપણું વર્ષ જ્યારે પૂરું થાય 31/3/2017, 31/3/2017 ના રોજના કેટલા હશે? 52,000। હવે અહીં ધ્યાન આપો સ્ટુડન્ટ, આપણું વર્ષ ક્યારે ચાલુ થયું? તો આપણું વર્ષ ચાલુ થયું તો અહીંયા લખવાનું તમારું શરૂની તારીખ, શરૂની તારીખ કઈ બોલો તો? નહીં તો આપણું વર્ષ ક્યારે ચાલુ થયું હશે? 1/4/2016 ના રોજ આપણું વર્ષ ચાલુ થયું હશે। તો આ કઈ બાકી કહેવાય? શરૂની બાકી। આ શરૂની બાકી કહેવાય। પછી શું કર્યું? યંત્રોનો શું કર્યો છે જુઓ તો, યંત્રોનો વધારો। તો આપણે અહીંયા લખીએ કઈ તારીખે વધારો થયો? તો 31/12/2016 વધારો। આ બંને યંત્રોનું આપણે ટોટલ કરીએ તો કઈ તારીખ આવે? 31/3/2017 ની બાકી। આવી રીતે લખાય કે ના લખાય? ના ખબર પડી? મિત્રો સમજવાનો પ્રયત્ન કરો કે જ્યારે તમારું વર્ષ ચાલુ થયું હશે, જ્યારે તમારું વર્ષ ચાલુ થઈ ગયું હશે ત્યારે તમારી પાસે યંત્રોની શરૂઆતની બાકી હશે? તો કે હા સર। પછી શું કર્યું કે 31/12/2016 ના રોજ તમે યંત્રોમાં વધારો કર્યો હશે, તો અહીં લખ્યું છે। આ બંનેનું ટોટલ અહીંયા આવ્યું હશે। આ કઈ બાકી કહેવાય? આખરની। તો આખરની બાકી એટલે કઈ તારીખ? 31/3/2017। 31/3/2017 ના રોજની બાકી કેટલી છે? 52,000। તો અહીંયા તમે લખશો કેટલા? 52,000। આ 52,000 રૂપિયા જે યંત્રોની બાકી છે એ વર્ષની આખરની છે, બરાબર? વર્ષની શરૂઆતની બાકી આપણને ખબર નથી। એમાંથી વધારો કેટલાનો કરેલો છે? 12,000। 12,000 રૂપિયાનો વધારો કરેલો। તો મને કહો અહીંયા કેટલી રકમ આવશે? તો સિમ્પલ વસ્તુ છે, અહીંયા કેટલા રકમ આવશે? 40,000। અહીં 40,000 હશે તો 12,000 પ્લસ કર્યા હશે તો 52,000 થી હશે। તો આ વસ્તુ જો તમને સમજાય હોય તો બહુ સરસ કહેવાય। તો યંત્રો આપણે લખીએ, યંત્રો કેવા? શરૂઆતના કેટલા? 40,000।
આ દેવાદારો પર હજુ એક હવાલો બાકી છે, એટલે અહીંયા લખીએ આપણે યંત્રો કયા શરૂના. શરૂઆતના યંત્રો કેટલા હશે? 40,000 વત્તા વધારો કઈ તારીખે? 31/12/2016. 31/12/2016 ના રોજ વધારો કર્યો કેટલો? 12,000 રૂપિયા. એટલે હવે કેટલા થઈ ગયા અહીં? 52,000 રૂપિયા. માઇનસ તમારે હવે કરવાનું ઘસારો. શું કરવાનું? ઘસારો. હવે ઘસારો કેટલો છે તે જોઈ લો. તો સૌથી પહેલા શરૂની બાકી પર ઘસારો. શરૂની બાકી પર ઘસારો. બાકી પર ઘસારો. તો શરૂઆતની બાકી આપણી કેટલી છે તે જોઈ લો. તો કે 40,000. તો 40,000 પર આપણે ઘસારો ગણીએ તો જો અહીંયા ઘસારો કેટલો છે? 6 નહીં સ્ટુડન્ટ, અહીં 9% છે. 9% ઘટે છે. 9%. તો 9% આપણે કરીએ તો કેટલા થશે? 3600. અને વધારાના યંત્રો પર ઘસારો. વધારાના યંત્રો પર ઘસારો. તો સ્ટુડન્ટ વધારાના યંત્રો કેટલા છે તે જોઈ લો. 12,000. તો 12,000 પર આપણે ઘસારો ગણીએ કેટલા? 9%. 9 ના છેદમાં કેટલા? 100. કેટલા મહિના થાય? તો કે 12મા મહિનામાં આપણે યંત્રો લીધેલું. 12મો મહિનો પતી ગયો છે, 31 તારીખે છે. એટલે પહેલો, બીજો ને ત્રીજો 3 મહિના. તો 3 ના છેદમાં કેટલા? 12. તો સ્ટુડન્ટ કરો કેટલા થશે? તો અહીંયા આપણે 12,000 ગુણ્યા 9 ગુણ્યા 3/1200. એટલે અહીંયા થશે 270. તો ટોટલ ઘસારો તમારો થશે 3870. તો 3870 તમારો ઘસારો અહીંયાથી માઇનસ કરી નાખો. માઇનસ ઘસારો 3870. 3870 તમે માઇનસ કરી દો 52,000માંથી. તો 52,000માંથી માઇનસ કરો એટલે 48,100 ને કેટલા આવે? 30 આવે. બરાબર છે. ચાલો આગળ જોઈએ. શાની ઉપર છે? ફર્નિચર. તો સ્ટુડન્ટ આપણે ફર્નિચર લખીએ અહીંયા. ફર્નિચર. તો ફર્નિચર તમારા દાખલામાં જોવું પડશે. ફર્નિચર કેટલું છે? 84,600. 84,600 રૂપિયાનું ફર્નિચર છે. તો અહીં લખી દેવાનું 84,600 માઇનસ. જો બીજું કંઈ કીધું છે તો કે હા, ફર્નિચરની નીચે જો ફર્નિચરનું વેચાણ આપી દીધું છે. કેટલું છે? 14,600. પરંતુ મિત્રો આ ફર્નિચરનું વેચાણ છે ને એ વર્ષની શરૂઆતમાં છે. બરાબર. સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો, જ્યારે વર્ષની શરૂઆતમાં કોઈ પણ મિલકત વેચી હોય તો ડાયરેક્ટ તમારે માઇનસ કરી દેવાનું. માઇનસ ફર્નિચરનું વેચાણ. ફર્નિચરનું વેચાણ. કેટલું ફર્નિચર વેચી દીધું આમાંથી? તો કે આમાંથી તમે વેચી દીધું છે 14,600 રૂપિયાનું વેચી દીધું. તો 14,600 રૂપિયાનું ફર્નિચર માઇનસ કરી દો તો કેટલા થશે? તો કે 84,600 માઇનસ 14,600. તો હવે તમારી પાસે ફર્નિચર કેટલા રૂપિયાનું વધ્યું? 70,000. તો 70,000 પર હવે આપણે શું કરવું પડશે? ઘસારો ગણવો પડશે. 70,000 પર ઘસારો ગણીએ કેટલા ટકા? 5%. 5% છે ને? બરાબર. તો કેટલા થશે? 7×5 = 3500. બરાબર. એટલે 66,500 રૂપિયા ફર્નિચરની બાકી આવશે. બરાબર છે. તો મિત્રો આ જે ઘસારો છે એની બીજી અસર આપણે અહીંયા લખી નાખીએ. ફર્નિચર પર ઘસારો. ફર્નિચર પર ઘસારો. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કેટલા? તો કે 3500 રૂપિયા. બરાબર છે. ચાલો આગળ આપણે વધીએ. તો જો યંત્રો પર 9% અને ફર્નિચર પર 5% ઘસારો થઈ ગયો. પ્રફુલ્લા વાળો હવાલો પણ થઈ ગયો. હવે ખાલી આપણે કયો હવાલો બાકી છે? 8મા નંબરનો. તો 8મા નંબરના હવાલામાં શું કીધું તે જ આપણે જોઈ લઈએ. ચલો 8મા નંબરના હવાલામાં આપણે કીધું છે 2400 રૂપિયાનો એક દેવાદાર નાદાર જાહેર થતા તેની પાસેથી ₹40 લેખે ડિવિડન્ડ મળી શકે તેમ છે. એટલે એક દેવાદાર છે સ્ટુડન્ટ. એક દેવાદાર છે. દેવાદાર કેટલા રૂપિયાનો છે? તો કે 2400 રૂપિયાનો. 2400 રૂપિયાનો જે દેવાદાર છે એમાંથી કેટલા રૂપિયા મળી શકે તેમ છે? મળી શકે તેમ છે. કેટલા રૂપિયા મળશે? તો કે 40%. તો 40% એટલે 2400 ના 40% તમે કરો તો 2400 ના 40% આપણે કરીએ તો કેટલા રૂપિયા આપણને મળશે? તો 2400 ગુણ્યા 40% એટલે 9600 આવવા જોઈએ. હા, 9,600. તો 9,600 રૂપિયા આપણને મળી શકે એમ છે. એનો મતલબ કે કેટલા મળી શકે તેમ નથી? મળી શકે તેમ નથી. એટલે કે મળી શકે તેમ નથી. કેટલા રૂપિયા નહીં મળે આપણને? તો માઇનસ કરી દો 2400. તો 1440 રૂપિયા આપણને નહીં મળે. તો 1440 ને આપણે શું કહીશું? ગાલખાત કહીશું. શું કહીશું? ગાલખાત કહીશું. તો આપણી ગાલખાત કેટલી આવી? 1440 રૂપિયા આવી. બરાબર છે. તો દેવાદાર આપણે અહીંયા લખેલા છે એમાંથી માઇનસ કરીએ આપણે ગાલખાત.
કેટલી 1440 તો માઇનસ કરો 45,600 માંથી 44,160 બરાબર। અને ઘાલખાતની બીજી અસર નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખી દેવાની ઉધાર બાજુ અહીંયા લખી દેવાનું ઘાલખાત। ચલો ઘાલખાત આપેલી છે અહીંયા તો કે હા ઘાલખાત આપી દીધેલી છે કઈ કાચા સરવૈયાની તો ઘાલખાત પહેલા લખવાની કાચા સરવૈયાની પછી વત્તા લખવાનું ઘાલખાત હવાલાની તો ઘાલખાત કાચા સરવૈયાની તો અહીં ઘાલખાતની કઈ બાકી ઉધાર તો ઉધાર લખી દેવાના 1000 અને હવાલાના કેટલા છે તો હવાલામાં આવ્યા 1440 તો 12 થશે 2440 ચલો પતી ગયું તો બધા હવાલા આપણા પતી ગયા છે। હવે આપણે બધી એન્ટ્રી ફટાફટ મારી દઈએ તો મૂડી અને ઉપાડ પતી ગયું છે ચાલુ ખાતા પણ પતી ગયા છે શરૂઆતનો સ્ટોક તો કે લખાઈ ગયો છે ખરીદી અને વેચાણ લખાઈ ગયું માલ પરત લખાઈ ગયું રોકડ એટલે રોકડ શિલ્લક ઉધાર બાજુ 3700 બરાબર છે। જગ્યા નથી એટલે પાકું સરવાયું આપણે ઉપર બનાવીશું અહીંયા સાફ કરી નાખીએ बराबर अहीं आपणे लखी दीए रोकड़ बराबर है रोकड़ आपणी केटली आवशे बोलो तो रोकड़ अहीं कीधी केटली छे 3700 तो 3700 रुपया आपणे रोकड़ लखी नाखीए बराबर। पछी शुं कीधुं छे बैंक बैंक एटले बैंक ओवरड्राफ्ट केटलो छे 15,750 तो अहीं आपणे लखीए बैंक ओवरड्राफ्ट 15,750 बराबर है। बैंक की जमा बाकी एटले बैंक ओवरड्राफ्ट थाय 15,750 हुंडीओ हुंडीमां बे प्रकारनी लेणी बे प्रकारनी हुंडी आवे एक तो लेणी हुंडी कई बाकी उधार तो केटला छे 18,000 अने देवी हुंडी 14,000 देवी हुंडी केटली थशे 14,000 देवी हुंडी कई बाकी जमा। चलो भाड़ू भाड़ू जोई लो स्टूडेंट केटलुं छे 22,000 पण आ भाड़ू जे चूकेलुं छे ए कया महीना सुधी चूकेलुं छे खाली फेब्रुआरी महीना सुधी चूकेलुं छे। स्टूडेंट तमने खबर छे के आपणुं वर्ष क्यारे पूरुं थाय मार्च महीनामां पूरुं थाय। मित्रों एक वस्तु याद राखो आपणुं वर्ष क्यारे पूरुं थाय मार्च महीनामां तमे भाड़ू कया महीनामां चूक्युं छे तो कि फेब्रुआरी महीना में तमे फेब्रुआरी महीना सुधी चूकव्युं एनो मतलब कि हजू एक महीनानुं भाड़ुं चूकववानुं बाकी छे तो वर्ष में टोटल 12 महीना होय 12 महीनामांथी एक महीनानुं भाड़ुं चूकववानुं छे एटले आ जे भाड़ुं आप्युं छे केटला महीनानुं छे 11 महीनानुं तो 11 वडे आने भागी नाखो तो 22,000 भाग्या 11 करो तो एक महीनानुं भाड़ुं केटलुं आवे 2,000 तो 2,000 रुपया भाड़ुं चूकववानुं बाकी छे तो भाड़ुं आवशे तमारुं नफा नुकसान खातानी उधार बाजू भाड़ुं केटलुं छे 22,000 वत्ता चूकववानुं बाकी केवी रीते खबर पड़ी तो कि 22,000 भाग्या 11 महीना आ 11 महीना कईथी आव्या ते खबर पड़ी એટલે તમે ફેબ્રુઆરી સુધીનું ચૂકવ્યું આપણું વર્ષ ક્યારે ચાલુ થયું એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી તો 11 મહિના થયા તો 11 મહિનાનું ભાડું કેટલું છે 22,000 તો 22,000 ભાગ્યા 11 કરો તો એક મહિનાનું ભાડું કેટલું તો 2,000 રૂપિયા ટોટલ ભાડું કેટલું થાય 24,000 અને ચૂકવવાનું બાકી મૂડી દેવા બાજુ चूकववानुं बाकी एटले मूडी देवा बाजू तो अहीं लखवानुं चूकववानुं बाकी भाड़ुं केटला 2,000 रुपया। चलो त्यार पछी जोईए आपणे भाड़ा पछी कोण आवे मकान मकान पछी मकान पर चालू वर्षनो घसारो 12,000 हवालामां मकान पर घसारो नथी कीधो तो मकान कई बाजू लखवानुं मिलकत लेणा बाजू मकान मकान केटलुं छे तो कि 1,20,000 અને કાચા સરવૈયામાં ઘસારો આપેલો તો નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખાશે ઉધાર બાજુ તો અહીં લખી દેવાનું મકાન પર ઘસારો મકાન પર ઘસારો કેટલો છે મકાન પર ઘસારો તો કે 12,000। હવે અમુક વિદ્યાર્થી મિત્રોને એવું પ્રશ્ન થાય કે સર કાચા સરવૈયામાં ઘસારો આપ્યો હોય તો મિલકતમાં પ્લસ કેમ ના કરી દીધો। સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો કાચા સરવૈયામાં જે ઘસારો આપેલો હોય એ મિલકતમાં પ્લસ ક્યારે થાય જ્યારે તમારા હવાલામાં બીજો ઘસારો આપેલો હોય ત્યારે પણ ખાલી ઘસારો કાચા સરવૈયામાં આપેલો હોય હવાલામાં ઘસારા વિશે કંઈ ના કીધું હોય તે ઘસારો ડાયરેક્ટ તમારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખી દેવાનો બરાબર છે। તો મકાન પર ઘસારો આવી ગયો રેલવે નોર વેપાર ખાતાની ઉધાર બાજુ રેલવે નોર વેપાર ખાતાની ઉધાર બાજુ કેટલું છે 5300 રૂપિયા રેલવે નોર પછી फर्निचर आई गयु फर्निचर वेचाण आई गयु देवादार लेणदार 16,800 जमा बाकी लेणदारो 16,800
16,800 રૂપિયા લેણદારો. ચાલો લેણદારો થઈ ગયા. પછી જુઓ લેણદારો પતી ગયા, પગાર પતી ગયો. વીમા પ્રીમિયમ તારીખ 30/6/2017 રોજ પૂરા થતા વર્ષના 3600 સહિત વીમા પ્રીમિયમ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે. વીમા પ્રીમિયમ કેટલું છે? 12 ટોટલ કેટલું છે? 5700. પરંતુ આ જે વીમા પ્રીમિયમ છે એમાંથી 3600 રૂપિયાનો જે વીમા પ્રીમિયમ તમે ચૂકવેલું છે એ કઈ તારીખ સુધી ચૂકવી દીધું છે? 30/6/2017. હવે અહીં ધ્યાન આપો સ્ટુડન્ટ, આપણું વર્ષ પૂરું થાય છે 31/3/2017 ના રોજ. આપણું વર્ષ આ તારીખે પૂરું થાય અને તમારા દાખલામાં જે વીમા પ્રીમિયમ ચૂકવેલું છે કઈ તારીખ સુધી ચૂકવી દીધું? 30/6/2017. તો સ્ટુડન્ટ તમને એવું નહીં લાગતું કે 3 મહિના વધી ગયા? આપણું વર્ષ જે પૂરું થાય છે તે 31/3/2017 ના રોજ પૂરું થાય છે અને એમણે જે વીમા પ્રીમિયમ ચૂકવી દીધું એ કઈ તારીખ સુધીનું ચૂકવી દીધું? 30/6/2017. એટલે 3 મહિનાનું વધારાનું ચૂક્યું. વધારાનું ચૂક્યું હોય તો એને શું કહેવાય? અગાઉથી ચૂકવેલ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ શું કરવાનું? માઇનસ. તો કેટલા? 12 મહિનાના કેટલા? 3600. તો 3 મહિનાના કેટલા? તો કરો 3600 ગુણ્યા 3/12. કેટલા થાય? 900 રૂપિયા. તો અગાઉથી ચૂકવેલ 900 રૂપિયા માઇનસ કરી દો. 5700 માંથી 900 માઇનસ કરો તો બહાર આવશે 4800. અને અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ બરાબર છે એટલે આપણું લેણું કહેવાય. તો અહીં લખવાનું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું છે? 900 રૂપિયા. ચાલો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ પતી ગયું. પછી જુઓ આગળ ઘાલખાત અને ઘાલખાત પરત. ભાઈ ઘાલખાતની એન્ટ્રી થઈ ગઈ છે. ઘાલખાત પરત નફા નુકસાનની જમા બાજુ. તો અહીં લખી દેવાનું ઘાલખાત પરત કેટલા? 2000. બરાબર. ત્યાર પછી જુઓ પ્રફુલ્લાની લોન. પ્રફુલ્લાની લોન તમારે કઈ બાજુ લખવાની? મૂડી દેવા બાજુ. તો મૂડી દેવા બાજુ લખી નાખવાનું પ્રફુલ્લાની લોન. પ્રફુલ્લાની લોન. તો પ્રફુલ્લાની લોન કેટલી છે તે જોઈ લો. પ્રફુલ્લાની લોન છે 20,000. પ્રફુલ્લા એ કોણ છે? ભાગીદાર છે. પ્રફુલ્લા એ કોણ છે? ભાગીદાર છે. અને ભાગીદારની લોન પર કેટલા ટકા વ્યાજ આપવાનું છે એ જો હવાલામાં ના કીધું હોય તો તમારે એવું સમજી લેવાનું કે એની પર 6% વ્યાજ આપવાનું છે. તો પ્રફુલ્લાની લોન પર આપણે 6% વ્યાજ આપીશું. બરાબર. તો પ્રફુલ્લાની લોન કેટલી છે? 20,000. તો 20,000 પર આપણે વ્યાજ ગણવું પડશે. કેટલા ટકા? 6. તો 6/કેટલા? 100 ગુણ્યા કેટલા મહિના? તો પ્રફુલ્લાએ લોન ક્યારે લીધી છે? 10મા મહિનાની પહેલી તારીખે. 10મા મહિનાની પહેલી તારીખે એટલે 10મા મહિનાથી વ્યાજ ગણાય. 10મો મહિનો, 11મો, 12મો, પહેલો, બીજો, ત્રીજો, 6 મહિનાનું વ્યાજ. તો 6/12. તો કરો કેટલા થાય? તો 20,000 ગુણ્યા 6 ગુણ્યા 6/1200. તો સ્ટુડન્ટ પ્રફુલ્લાની લોનનું વ્યાજ થશે 600. અને જો એ લોનનું વ્યાજ કોઈ જગ્યા પર આપ્યું છે કાચા સરવાયામાં તો કે નથી આપ્યું, એનો મતલબ એવો થાય કે પ્રફુલ્લાની લોન પર પૂરેપૂરું વ્યાજ ચૂકવવાનું બાકી છે. ચૂકવવાનું બાકી એટલે મૂડી દેવા બાજુ જશે. તો ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ. લોનનું વ્યાજ કઈ બાજુ? મૂડી દેવા બાજુ. પૂરેપૂરું ચૂકવવાનું બાકી છે 600 અને બીજી હશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લોનનું વ્યાજ. કેટલા? 600 રૂપિયા. બરાબર છે. આગળ જુઓ. આગળ આપણે કીધું વેતન. વેતન એટલે મજૂરી વેપાર ખાતામાં. કેટલું વેતન છે? 11,000. વેતન પછી વટાવ જુઓ. વટાવ ઉધાર પણ છે ને જમા પણ છે. તો આપેલ વટાવ ઉધાર બાજુ. આપેલ વટાવ ઉધાર બાકી કેટલી થશે? 650. આ બાજુ લખવાનું મળેલ વટાવ. મળેલ વટાવ કેટલો? 850. ચાલો વેપાર ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. વેપાર ખર્ચ કેટલો? 1050. જાહેરાત ખર્ચ 8000. ઓફિસના યંત્રો પતી ગયું. ચાલો વેપાર ખાતું આપણે ટોટલ કરીએ કેટલા થશે? સરવાળો કરતા પહેલા આપણે આખર સ્ટોક સુધારવો પડશે કેમ કે ત્યાં ભૂલથી લખાઈ ગયેલા છે. 47,100 લખવાના હતા પણ 42,000 લખાઈ ગયેલા. તો ચાલો આપણે ફટાફટ ટોટલ કરીએ તો 47,100 વત્તા 3,70,600 એટલાનું ટોટલ થશે 4,17,700. અહીંયા આવશે 4,17,700. એમાંથી આપણે માઇનસ કરીએ કેટલા? 60,000 માઇનસ કરીએ 1,86,000 માઇનસ કરીએ આપણે
5300 માઇનસ કરીએ આપણે 11,000 તો અહીં આવશે 1,55,400 આ 1,55,400 ને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખી નાખીએ તો કે હા સર પતી ગયું। ત્યાર પછી જો મિત્રો હજુ એક બીજી ભૂલ થઈ ગઈ કે યંત્રનો ઘસારો 3870 છે પણ મેં ભૂલથી 2580 લખી દીધા છે બરાબર તો આપણે 3870 અહીંયા લખીશું 38 અને 70 હવે આપણે આનું ટોટલ કરીએ તો આનું ટોટલ કરીએ તો 1,55,400 વત્તા કેટલા 2,000 વત્તા 850 તો અહીંયા થશે 1,58,250 અહીંયા આવશે 1,58,250 અહીંયા આપણે જોઈએ તો ચોખ્ખો નફો તમારો કેટલો આવશે તમારો ચોખ્ખો નફો આવશે 1,80,140 આવશે કેટલા આવશે 1,80,140 આવશે તો 80,140 અહીં લખી નાખીએ આપણે ચોખ્ખો નફો બરાબર હવે આમનું આપણે 80,140 નું ટોટલ કરીએ આપણે તો 1,080 વત્તા કેટલા 1700 તો સ્ટુડન્ટ ટોટલ તમારું થશે 82,920 તો અહીં આવશે 82,920 એ 82,920 માંથી આપણે માઇનસ કરીએ 27,500 માઇનસ 360 અને માઇનસ 8400 એટલે અહીંયા આવશે 46,660 આવશે હા અને એક વસ્તુ રહી ગયું મિત્રો કે આ મૂડીનું વ્યાજ છે ને એનું ટોટલ આપણું ખોટું છે એટલે 22,500 થાય તો ફરીવાર આપણે કરીએ તો કે 82,920 માઇનસ 22,500 પછી માઇનસ 360 માઇનસ 8,400 તો અહીંયા આવશે 51,660 બરાબર આ તમારો કયો નફો આવી ગયો વહેંચણી પાત્ર નફો આ વહેંચણી પાત્ર નફો તમારે કોની વચ્ચે વહેંચી નાખવાનો જી અને પી તો ભાગ્યા 2 કરો કેમ કે સરખું પ્રમાણ છે તો 25,830 25,830 તો અહીંયા તમારે લખી દેવાનું 25,830 અને 25,830 અહીંયા થશે વહેંચણી પાત્ર નફો તો સ્ટુડન્ટ હવે બંનેનું ફટાફટ આપણે ટોટલ કરીએ અને આપણો જવાબ લઈ આવીએ તો અહીં કેટલા થશે 5600 વત્તા કેટલા થશે 1,00,000 તો અહીં આવશે 1,31,430 અહીં 1,31,430 એમાંથી આપણે માઇનસ કરીએ કેટલા 12,000 માઇનસ 1,080 માઇનસ 660 તો અહીંયા આવશે 1,05,690 આ તમારી થઈ જશે આખાની બાકી આગળ લઈ ગયા બરાબર છે એવી રીતે આ બાજુ જોઈએ આપણે કેટલા 4,000 વત્તા 12,500 વત્તા 360 વત્તા 25,830 તો અહીંયા આવશે 42,000 અહીંયા આવશે 42,690 તો અહીંયા આપણે લખીએ 42,690 તો 42,690 માંથી આપણે માઇનસ કરીએ કેટલા 16,000 માઇનસ 2,000 માઇનસ 1,040 એટલે અહીંયા આવશે 23,650 આનું આ 10,000 છે ભૂલથી 1,000 લખી દીધા લાગે 1,00,000 લખી દીધા લાગે છે તો 10,000 વત્તા 5600 વત્તા 25,830 તો સ્ટુડન્ટ આનું ટોટલ થશે 41,430 તો અહીંયા આપણે લખીએ 41,430 41,430 માંથી આપણે માઇનસ કરીએ 12,000 માઇનસ 12,000 માઇનસ 1,080 માઇનસ 660 તો અહીંયા આવશે 15,690 તો ચાલુ ખાતાની બાકી આવી ગયા આપણે બરાબર છે તો કેટલા આવશે 15,690 23,650 આપણો આવે છે બરાબર તો અહીંયા લખી નાખીએ ચાલુ ખાતા તો તુરંત ચાલુ ખાતામાં પહેલાં કોણ આવશે બોલો તો પહેલાં જી આવશે અને પછી પી આવશે તો અહીં 15,690 આવશે અને 23,650 આવશે બંનેનું આપણે ટોટલ કરી દઈએ તો કેટલા થશે 23,650 તો અહીં થશે 39,340 હવે મિત્રો બંને બાજુનું તમે ટોટલ કરો તમારું ટોટલ કેટલું થાય છે તો 3,84,000 3,48,490 3,48,490 તમારે બંને બાજુનું ટોટલ થશે તો મિત્રો આ દાખલો ઘણો અઘરો હતો કારણ કે ઘણો મોટો દાખલો હતો જગ્યાનો પણ થોડો અભાવ હતો બરાબર છે તો આ દાખલાની પ્રેક્ટિસ ખાસ કરજો મિત્રો આ દાખલો આવડી જશે તો બીજા બધા દાખલા આવડી ગયા એવું સમજી લેજો તો ચાલો મિત્રો આવજો બાય બાય